ધર્મલાભ. ધર્મ દ્રવ્ય વ્યવસ્થા આ શબ્દનો અર્થ સમજજો. તમારા ખિસ્સામાં જ્યાં સુધી પૈસો છે ત્યાં સુધી એ પૈસો કર્મદ્રવ્ય કહેવાય છે. કર્મદ્રવ્ય એટલા માટે કેમ કે 18 પાપ સ્થાનક સેવીને એ પેદા થતો હોય છે, અને જો આપણામાં વિવેક ન હોય તો કર્મબંધના જ કારણ બને એવી જગ્યાએ એ પૈસો ખર્ચાતો હોય છે. માટે કર્મબંધમાંથી આવ્યો અને વપરાશે પણ પાછો કર્મબંધમાં, માટે એ પૈસાને કર્મદ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. કર્મ સાથે જોડાયેલું દ્રવ્ય તે કર્મદ્રવ્ય. પણ એ જ પૈસો જો તમે ધર્મ માર્ગમાં સમર્પિત કરો તો એ પૈસો એ કર્મબંધને બદલે કર્મ નિર્જરાનું કારણ બને છે. પાપાનુબંધી પુણ્યથી આવેલો પૈસો એ પુણ્યાનુબંધી પુણ્ય જન્માવનારો બને છે. માટે એ પૈસાને શાસ્ત્રકાર ભગવંતો 18 પાપ સ્થાનકમાંથી પેદા થયા છતાં પણ યોગ્ય કાર્યમાં વપરાયો માટે ધર્મદ્રવ્ય તરીકે ઓળખે છે. ગઈકાલ સુધી જે કર્મદ્રવ્ય હતું એ આજે ધર્મદ્રવ્ય બની જાય છે. માટે એ જે ધર્મદ્રવ્ય છે એ શ્રી સંઘ પાસે આવ્યું, તો શ્રી સંઘ પાસે આવેલું એ ધર્મદ્રવ્ય એના શ્રી સંઘે કયા કયા ખાતા પાડવા, એનો કઈ રીતે ઉપયોગ કરવો, આ વિશેની જે સમજણ આપે છે એવા શાસ્ત્રો, એવી વાતો એ ધર્મદ્રવ્ય વ્યવસ્થા આ નામે ઓળખાય છે. ધર્મદ્રવ્યના અલગ અલગ પ્રકારો છે. દેવદ્રવ્ય, સાધારણ, આવા ઘણા બધા પ્રકારો છે એના. આજે આપણે એવા તમામ પ્રકારો, તમામ ખાતા એના વિશે જો કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછવા માટેનું રાખ્યું છે. પહેલાં એક સામાન્ય વ્યાખ્યા સમજી લેજો. મુખ્યત્વે જૈન સંઘમાં 4 ખાતા છે. એક છે દેવદ્રવ્ય, જેનો ઉપયોગ દેરાસર અને દેવ પ્રતિમા, એટલે કે 7 ક્ષેત્રમાં જે પહેલા 2 ક્ષેત્ર છે, જીન પ્રતિમા અને જીનાલય, એની સાથે સંબંધિત દ્રવ્ય એ દેવદ્રવ્ય તરીકે ઓળખાય છે. એના પછીનું દ્રવ્ય છે ગુરુદ્રવ્ય. શ્રમણ શ્રમણી ભગવંત એમની સાથે જોડાયેલું દ્રવ્ય તે ગુરુદ્રવ્ય કહેવાય છે. વચ્ચે આવ્યું જીનાગમ, શ્રુતજ્ઞાન સાથે જોડાયેલું દ્રવ્ય એ જ્ઞાન દ્રવ્ય તરીકે ઓળખાય છે. અને શ્રાવક, શ્રાવિકા, શ્રી સંઘની વ્યવસ્થાઓ, આવા તમામ કારણે જે દ્રવ્ય વપરાય એ આપણે ત્યાં સંઘ દ્રવ્ય તરીકે ઓળખાય છે. સંઘ દ્રવ્ય શબ્દ ઘણાને નથી આવડતો હોતો, માટે એને સાધારણ તરીકે ઓળખે છે. મૂળ શબ્દ છે એનો સંઘ દ્રવ્ય. તો દેવદ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, ગુરુદ્રવ્ય અને સંઘ દ્રવ્ય, આ 4 મુખ્ય ખાતા. અને એ સિવાય સંઘે પોતાની વ્યવસ્થા માટે અલગ અલગ તબક્કે અલગ અલગ ખાતા પાડ્યા હોય. જેમ કે કોઈક સંઘમાં આંગી ખાતું હોય, કોઈક સંઘમાં આંબિલ ખાતું હોય, કોઈક સંઘમાં ઉકાળેલા પાણીનું હોય, કોઈ સંઘમાં પાર્સલા ખાતું હોય. આવા અલગ અલગ ખાતા સંઘે પોતાની રીતે પાડ્યા હોય તે. પ્લસ જૈન પ્રજા એ સૃષ્ટિની પાલનહાર છે. એ સૃષ્ટિમાં પ્રભુના માર્ગનો પ્રચાર પ્રસાર કરનારી પ્રજા છે. એ કર્તવ્યને નિભાવવા માટે અનુકંપા, જીવદયા જેવા વિશેષ કાર્ય માટે થઈને જે દ્રવ્ય વ્યવસ્થા થાય એ 5મું ગણાશે, જેને આપણે અનુકંપા, જીવદયા વગેરે નામે ઓળખતા હોઈએ છીએ. તો આ બધા જ ખાતાઓ વિશે તમારામાંથી કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તે પૂછી શકે છે. 4 વસ્તુને આધારે હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તમે મને જે પણ પૂછશો એમાં હું આ 4 વસ્તુને ધ્યાનમાં રાખીને જવાબ આપીશ. 1. શાસ્ત્રપાઠ. શાસ્ત્રપાઠ શું ફરમાવે છે એ સૌથી પહેલાં મારે જોવાનું રહેશે. બીજું મારે જોવાનું રહેશે સદીઓના અનુભવો. વખતો વખત તે આચાર્ય ભગવંતને તે દ્રવ્ય વ્યવસ્થા માટે જે અનુભવો થયા અને પોતાના અનુભવોને એમને જે રીતે ટાંક્યા, એટલે એ અનુભવો એ મારું બીજું તત્વ છે. ત્રીજું એક રહે છે મારી પાસે આવેલી પરંપરાઓ, કારણ કે પરંપરાઓ તે આચાર્ય ભગવંતના નિવેદનોમાંથી જન્મેલી છે, તો પરંપરાઓ. અને ચોથું બચે છે વર્તમાન સંઘની પરિસ્થિતિ. વર્તમાન શ્રી સંઘ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એને અનુલક્ષીને પણ જે વિચારણા કરવાની હોય, તો શાસ્ત્રપાઠ, ઇતિહાસ, પરંપરા
અને પરિસ્થિતિ વર્તમાન આ ચારેયને ધ્યાનમાં રાખીને હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અર્થ તમારે સ્પષ્ટ કરવો પડશે. અમારા માટે તો શાસ્ત્રપાઠ એટલે શાસ્ત્રપાઠ જ. એટલે મારો પ્રયત્ન એવો રહેશે કે હું તમને જે શાસ્ત્રપાઠ આપું એના સ્થાન સાથે આપું, બરાબર? એ સ્થાનની ચોપડી અહીંથી અથવા બીજેથી તમે કાઢી શકો. એ કાઢીને તમે એનું અર્થઘટન સંસ્કૃત પ્રાકૃતના જાણકાર જૈન અજૈન કોઈ પણ વ્યક્તિ પાસે કરાવી શકો. જૈન વ્યક્તિ પાસે કરાવવા જશો તો કદાચ શું થશે કે વ્યક્તિ પોતાના અર્થઘટન આપે એવું બની શકે છે. તો સંસ્કૃત પ્રાકૃતના જાણકાર એવી કોઈ પણ વ્યક્તિ જે નિષ્પક્ષ રીતે એનો અર્થ કરવા તૈયાર હોય એની પાસે તમે એનું અર્થઘટન કરાવી શકો, બરાબર? એટલે હું તમને શાસ્ત્રનો સંદર્ભ આપી શકું, પછી આગળનું તમારે વિચાર લેવાનું. હું તમને નિષ્પક્ષ અર્થઘટન આપવાનો પ્રયત્ન કરું, પણ મારું અર્થઘટન કદાચ તમને પક્ષપાતી લાગે તો એને હંમેશા હમણાં કંઈક તમે લોકોને આવે છે ને વેરિફિકેશન, તો વેરિફિકેશન પ્રોસેસ કરી શકાય છે, એની મારી તૈયારી છે. ભાગ્યશાળીનો પ્રશ્ન છે. સૌથી પહેલાં તો ટ્રસ્ટી પાસેથી જ પ્રશ્ન આવવાના છે આ, બરાબર? તેમનો પ્રશ્ન છે કે વૈયાવચ અને ગુરુદ્રવ્યમાં શું ફરક છે? તો તમે સ્થૂળ રીતે જોવા જાઓ તો વૈયાવચ અને ગુરુદ્રવ્યમાં કોઈ જ ફરક નથી. જેના માટે શાસ્ત્રો ગુરુદ્રવ્ય શબ્દ વાપરે છે એના જ માટે અત્યારે એક વ્યવસ્થાના ભાગરૂપે વૈયાવચ શબ્દ વપરાય છે. બંનેમાં કોઈ મોટો ફરક નથી. પરંતુ ગુરુદ્રવ્યના પ્રકારો સમજવા પડે. પહેલો પ્રકાર છે એનો ભોગાર્હ અને બીજો પ્રકાર છે પૂજાર્હ, બરાબર? તો ભોગાર્હ ગુરુદ્રવ્ય અને પૂજાર્હ ગુરુદ્રવ્ય એના પ્રકારોમાં ફરક સમજજો. ભોગાર્હ એટલે એવું ગુરુદ્રવ્ય જે અમે સ્વયં વાપરી શકીએ છીએ. જેમ કે તમે આવીને અમને કામળી વોરાવી તો એ કામળી ગુરુદ્રવ્ય જ કહેવાય, બરાબર? પણ એ ભોગાર્હ છે. ભોગ એટલે ભોગવવું. તો અમે કામળીનો અમે પોતે ઉપયોગ કરી શકીએ છીએ. આ ભોગાર્હ ગુરુદ્રવ્ય થયું. એટલે શ્રમણ જીવનને સંગત એવા જેટલા પણ ઉપકરણો છે એ જ્યારે વહોરાવવામાં આવે અથવા અહીંયા ઉજવણા વગેરે એટલે મૂકવામાં આવે તો એ ગણાશે ભોગાર્હ ગુરુદ્રવ્ય. હવે પૂજાર્હ ગુરુદ્રવ્ય એટલે જે દ્રવ્યથી તમે પૂજા કરો છો. એટલે પૂજાર્હ ગુરુદ્રવ્ય મારા સાહેબ આવે અને ઘઉંલીમાં જે પૈસા મૂક્યા, તમે ગુરુપૂજનમાં જે પૈસા મૂક્યા, ગુરુપૂજનનો જે ચઢાવો બોલ્યા, કામળી વોરાવાનો જે ચઢાવો બોલ્યા, આવી કોઈ પણ રીતે તમે પૂજામાં જે દ્રવ્યનો ઉપયોગ કરો એ પૂજાર્હ ગુરુદ્રવ્ય કહેવાય. હવે આ પૈસો એ સાધુ સીધો તો વાપરી ન શકે, માટે એને ભોગાર્હ ન કહેવાય, પૂજાર્હ કહેવાય. આ પૈસાનો ઉપયોગ શેમાં થઈ શકે? તો બે માન્યતા છે. મારા સમુદાય સહિત અમુક સમુદાય એવું માને છે કે જે પૂજાર્હ ગુરુદ્રવ્ય છે એનો ઉપયોગ ખાવા પીવામાં થઈ શકતો નથી, મોઢેથી લેવાની દવામાં થઈ શકતો નથી. પણ સાધુ સાધ્વી ભગવંતની ગ્લાન અવસ્થામાં હોસ્પિટલના બિલ ચૂકવવા પડે અથવા તો એમની સાથે જોડાયેલી બીજી કોઈ પણ વૈયાવચ જેમ કે માણસનો પગાર વગેરે એવી તમામ બાબતોમાં પૂજાર્હ ગુરુદ્રવ્ય વાપરી શકાય છે. આમાં બધા જ સંમત છે. જ્યારે કેટલાક ભગવંતો એમ કહે છે કે પૂજાર્હ ગુરુદ્રવ્યનો ઉપયોગ એ ખાવા પીવાની વસ્તુમાં પણ કરી શકાય છે, એવો કેટલાકનો અભિપ્રાય છે. તો બંને અભિપ્રાયો આ શાસનમાં ચાલે છે. પણ અત્યારે આ બે સિવાય ત્રીજું પણ એક ગુરુદ્રવ્ય ઊભું થયું છે, દીક્ષાના ચઢાવા, જે પ્રાચીન કાળે નહોતા, જે હમણાં આવ્યા. એટલે અત્યારે ગુરુદ્રવ્યના 3 પ્રકાર પડ્યા: ભોગાર્હ, પૂજાર્હ અને દીક્ષાના ચઢાવા. હવે દીક્ષાના ચઢાવા છે એ સંક્રમણ અવસ્થા છે. સંક્રમણ અવસ્થા એટલા માટે કેમ કે વ્યક્તિ સંસાર છોડીને આવી ગયો છે, પણ હજુ એને કરેમી ભંતે ઉચ્ચર્યું નથી. ઉપકરણ વોરીને એ આવશે પછી કરેમી ભંતે ઉચ્ચરશે. એટલે સંસાર છોડી ચૂક્યા છે, દીક્ષા લીધી નથી. આ વચલી જે અવસ્થા છે એને શાસ્ત્રોમાં સંક્રમણ અવસ્થા કહે છે. હવે આ જે સંક્રમણ અવસ્થામાં જે દ્રવ્ય આવે છે એ ચોખ્ખું ગુરુદ્રવ્ય નથી. એ ન હોવાના લીધે અને ભોગાર્હ કે પૂજાર્હમાં એનો સમાવેશ ન થવાના લીધે એ દ્રવ્ય એમાંથી તમે બધી જ પ્રકારની વૈયાવચ કરી શકો છો. એટલે વિહારધામના રસોડા પણ ચલાવી શકાય છે, મોઢેથી લેવાની દવા પણ આપી શકાય છે. એ બધી જ વ્યવસ્થા તમે સંક્રમણ ગુરુદ્રવ્યમાંથી આપી શકો છો.
તો પ્રાચીન કાળે 2 પ્રકાર હતા ગૃહદ્રવ્યના, આજે 3 પ્રકાર થઈ ગયા છે અને આપણે એને વૈયાવશ તરીકે ઓળખીએ છીએ. બિલકુલ બિલકુલ. નૌકારવાળીનો ચઢાવો જ્ઞાનમાં એટલે જાય છે કેમ કે આપણે જાપને એક અલગ સાધન માન્યું છે. પ્રાચીન કાળે તમે જુઓ તો સાધુને જ્ઞાન અને ધ્યાન 2 જ વસ્તુ લખી છે, જાપ તો લખ્યું નથી. તો જાપનો સમાવેશ શેમાં? તો મહાપુરુષોએ કહ્યું કે જાપ છે એ સ્વાધ્યાય સ્વરૂપે છે અને એ પુનરાવર્તન સ્વાધ્યાય છે. એટલે જાપનો સમાવેશ સ્વાધ્યાયમાં થતો હોવાના લીધે માળાથી મૂળભૂત રીતે નૌકાર ગણાય છે. તમે નૌકારને મહામંત્ર ગણો છો, વાસ્તવમાં નૌકાર આગમ છે, પંચમંગલ મહાસુત સ્કંદ છે. માટે એનું પરાવર્તન એ જાપ નહીં કહેવાય, સ્વાધ્યાય કહેવાશે. અને માળા એ સ્વાધ્યાયનું સાધન બનવાના લીધે એનો ચઢાવો જ્ઞાન દ્રવ્યમાં જશે.